નમસ્કાર દર્શક મિત્રો, પૃથ્વીનો ખજાનો ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે છીએ ભચાઉ તાલુકામાં, કચ્છમાં, અને એમાં ભરૂડિયા ગામ છે. અને ભરૂડિયા ગામે આ પાળીઓ છે. સતીનો પાળીઓ હોય એવું આપણને પ્રાથમિક જોતા લાગી રહ્યું છે, પરંતુ આ પાળિયાની ઊંચાઈ પહેલાં જોઈએ. આમાંનો પથ્થર જે વપરાયેલો છે, વર્ષો જૂનો આ પાળીઓ છે, તેમ છતાં પણ આની હાઇટ જુઓ આપણે, આશરે 7 થી 9 ફૂટ વચ્ચેની કદાચ જોઈ શકાય. કારણ કે જમીનમાં કેટલી હશે એનો ખ્યાલ નથી, પરંતુ 5-7 ફૂટ બહાર છે. એટલે પરંતુ આ સતીના પાળિયાની આપણને બીજા પાળિયા કરતાં વિશેષતા એ છે કે બીજા પાળિયાઓ છે ને, એમાં પાળિયાની કોતરણી હોય, પાળિયાની સાઇઝ હોય, પાળિયાનો પથ્થર હોય, પાળિયાની ડિઝાઇન હોય, એ જુદા પ્રકારની લાગી. બીજી વાત ખાસ એટલા માટે કરીએ કે નોર્મલી આપણે જે જોવા મળે છે એ પાળિયા તો છે જ, પરંતુ આ વિસ્તારમાં આપણને આ પાળિયો નવીન એટલા માટે લાગે છે કે અહીંની જે કોતરણી છે, અહીંનું જે કામ છે એ આપણને જુદું છે. અહીંયા ચંદ્ર અને સૂર્યની નિશાની છે, સાથે જ આ સતીનો હાથ હોય એવું આપણને પ્રાથમિક રીતે લાગી રહ્યું. એટલે આ કોઈ સતીનો પાળિયો છે. એના ઉપર જે આ છે બેડા છે પાણીના, એની હારમાળા છે. હવે આપણે થોડા નીચે આવીએ તો આપણને ખ્યાલ આવે કે આ પાળિયામાં જે લખાણ છે એ કઈ લિપિ હશે, જે તે સમયના વર્ષો જૂની લિપિ છે. પરંતુ આપણને આશરે અનુમાન એવું મારી શકાય કે સંવંત 1722 એવું અનુમાન છે. પરંતુ તમે પણ મિત્રો આના વિશે સાચી માહિતી જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. સ્થાનિક ગામ લોકોને પાસેથી માહિતી મળતી મુજબ કે આ ગામની દીકરી છે અને એ જૈન સમાજની હોવાનું આપણને મળી રહી. પરંતુ અહીંયા સતી થવાનું કારણ શું? જે તે સમયે કોઈ પણ સતી થાય છે તો એની પાછળના ઘણા બધા કારણો હોય છે. અને આ સતી થવાનું કારણ આ ભરૂડિયા ગામે પાદરમાં આવેલો તળાવના કિનારે સામે જે ગામ છે ત્યાં સામે તળાવ આવેલું છે ને અહીંયા રોડ ઉપર જ પાળિયો છે. તમે પણ મિત્રો જતા આવતા ઘણા જોયા છે, પરંતુ આનું ખાસ કારણ શું છે અને એની ખાસિયત શું છે એટલા માટે મારે તમને પૂછવું છે. મેં કહ્યું એમ પ્રાથમિક રીતે મને એવું લાગી રહ્યું છે કે આ પાળિયો સતીનો છે. અને આ પાળિયા ઉપરના લખાણો સંવંત 17મી એટલે 17મી સદીના આસપાસના. આમ તો અહીંયા જે આપણને પાળિયા જોવા મળે છે ને એ 13મી સદી લઈને 16મી સદી સુધીના અલગ અલગ જોવા મળતા હોય છે. અને આ સમયગાળામાં આ પાળિયાનું લખાણ ઉકેલવું થોડું મુશ્કેલ છે, કારણ કે થોડી ભાષા અને પથ્થરમાં થોડું આવેલું છે એટલે ખવાઈ ગયા છે. પરંતુ આપણે જે ગામ લોકો પાસેથી મળતી માહિતી મુજબ આ જૈન સમાજની દીકરીનો પાળિયો છે એવું કહેવાય છે. પરંતુ સાચી હકીકત તો તમે પણ જાણતા હશો. કોમેન્ટ બોક્સમાં જણાવો. અને આવા જ અવનવા પાળિયાના એપિસોડ જોવા માટે કે આ ચેનલમાં તમે હજુ સુધી ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો, સૌથી પહેલાં એ કરો. દર્શક મિત્રો, આવા જ પાળિયાની વાતો તમારા આજુબાજુ ગામમાં પણ હોય તો તમે અમારા કોમેન્ટ બોક્સમાં અને ડિસ્પ્લે ઉપર નંબર છે, સંપર્ક કરી શકો. તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.